સ્માર્ટ સિટી અમદાવાદ હવે ભૂવા નગરી બની રહ્યું છે। અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો છે। ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો। સ્માર્ટ સિટી અને મેટ્રો સિટીના દાવાઓ વચ્ચે 20 થી 25 ફૂટ ઊંડો ભૂવો પડતા તંત્રના વિકાસની પોલ ખુલી છે। 10 લોકો ઊભા સમાઈ જાય એવડો મોટો ભૂવો પડ્યા બાદ તંત્ર માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માણી રહ્યું છે। રસ્તા પર આવા ભૂવારાજના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ તંત્રને તેમની સમસ્યાની કંઈ પડી નથી। ત્યારે હવે તંત્ર દ્વારા ક્યારે તેનું પુરાણ કરવામાં આવશે તે સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે વાહન ચાલકો ઉપર દંડ ફટકારવામાં આવે છે અને આ રીતે જે તંત્ર કરે છે એમના ઉપર શું કાર્યવાહી થવું જોઈએ, તો એ દંડ ફટકારવામાં આવે। જે રોડ બનાવતા હોય અને જે કોન્ટ્રાક્ટરો હોય એમના ઉપર દંડ ફટકારવામાં આવે, અમારી એ વિનંતી છે। કેટલી હાલાકી પડે છે આટલો મોટો ભૂવો પડ્યો છે? અત્યાર તો જો 8 વાગ્યા છે, હવે 8 વાગ્યા પછી સિગ્નલો ચાલુ થઈ જાય, 7 વાગ્યા પછી ચાલુ થઈ જાય, હવે ટ્રાફિકની સમસ્યા ઘણી વધી રહેશે અહીંયા। સ્માર્ટ સિટી અમદાવાદ હવે ભૂવા નગરી બની ગયું છે। અમદાવાદનો એક પણ વિસ્તાર એવો બાકી નથી જ્યાં ભૂવો ના પડ્યો હોય। ત્યારે તાજેતરમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે। લગભગ 20 થી 25 ફૂટ ઊંડો આ ભૂવો છે અને આ ભૂવો જે છે તે તંત્રની પોલ ખોલી રહ્યો છે। તંત્રમાં બેઠેલા જે સત્તાધીશો જે છે તેમની પોલ ખોલી રહ્યો છે, કારણ કે દર વખતે જો વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ જે છે તે તંત્ર દ્વારા બતાવવામાં આવતો હોય છે, પરંતુ કામગીરીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કામગીરીના નામે ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં મીંડું જ જોવા મળતું હોય છે। ત્યારે આ મસ્ત મોટો ભૂવો જે આપ જોઈ શકો છો, જે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં અત્યારે હાલ પડ્યો છે ને, આ ભૂવો જ્યારે પડ્યો છે ત્યારે એક વાત ચોક્કસથી કહી શકાય કે દર વખતની જેમ આ વખતે પણ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ જે છે તે રોડ રસ્તામાં વાપરવામાં આવતું હોય છે, જેના કારણે થઈને નજીવા વરસાદની અંદર રોડ રસ્તા બેસી જતા હોય છે અને આ પ્રમાણેના ભૂવા જે છે તે પડતા હોય છે। ત્યારે આ ભૂવો આપ જોઈ શકો છો, મસ્ત મોટો ભૂવો છે, લગભગ 20 થી 25 ફૂટ ઊંડો આ ભૂવો છે અને આ ભૂવો તૂટતાની સાથે અંદરની જે પાઇપલાઇન છે તે પણ તૂટી ગઈ છે, તે પણ જોવા મળી રહી છે અને પાઇપલાઇન તૂટી ગઈ છે અને અંદરથી પાણી પણ વહી રહ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો દર વખતની જેમ આ વખતે પણ અમદાવાદનો એક પણ એવો વિસ્તાર બાકી નથી જ્યાં ભૂવો ના પડે હોય ને। આના કારણે થઈને અત્યારે હાલ ટ્રાફિક જામના દ્રશ્યો પણ ધીમે ધીમે જોવા મળી રહ્યા છે। જો કે આ 4 રસ્તા છે એટલે ટ્રાફિક તો ખરો, પરંતુ જો વાત કરવામાં આવે તો અહીંયાથી જે લોકો પસાર થાય છે વાહન ચાલકો, તે લોકોને ખાસ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। છેલ્લા ઘણા સમયથી અમદાવાદના એક પણ વિસ્તાર એવો બાકી નથી જ્યાં પ્રમાણેના ભ્રષ્ટાચારના ભૂવા ના પડ્યા હોય। ત્યારે મ્યુનિસિપલ તંત્ર દ્વારા દર વખતે કરોડોના ખર્ચે આ જે ભૂવાઓ જે છે તેનું સમારકામ કરવાની કામગીરીના પણ તેઓ ફાળવતા હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી છે તે જોવા મળતી નથી। દર વખતની જેમ આ વખતે પણ આ જે ભૂવો જે છે તે ભ્રષ્ટાચારની નિશાની કહી શકાય, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર કામગીરી કરતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે જનતા જે છે તેમની આપણે વાત કરવામાં આવે તો તેઓ તો માત્ર ને માત્ર હાલાકી જ ભોગવે છે અને દર વખતની જેમ આ પ્રમાણેના જે ભૂવા છે તેમાં અકસ્માતનો ખતરો પણ અત્યારે હાલ જણાઈ રહ્યો છે, કારણ કે આટલો મોટો ભૂવો છે, એક મોટી કાર આની અંદર આવી જાય એટલો મોટો આ 20 થી 25 ફૂટ ઊંડો જે ભૂવો છે આ કોઈ પણ વ્યક્તિનો ભોગ પણ લઈ શકે છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા માત્ર ને માત્ર અત્યારે હાલ આ જે જગ્યા છે તેને કોર્ડન કરવામાં આવી છે। હવે એ જોવાનું રહેશે કે કેટલા દિવસની અંદર આ ભૂવો જે છે તેમાં પુરાણ થાય છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ।